भी समझे अपन नहीं हूँ समझे सांसद छब्बीस सत्या ने केम गाड़ दे बराबर सामान्य मानस है गाड़ी क्यों बोला वो साहेब हमारी बात ये वो नहीं गाड़ बोले थे मास रस्तो कम रोको से अरे बोलते केम आ रस्तो कम रोको से अरे आ रस्तो कम रोको से रस्तो कम रोको से अरे आ रस्तो कम रोको कौन आ रस्तो केम रोको तो पेला को अरे પણ કોનો રસ્તો છે અરે બાબા ગાલી નહીં બોલા ભાઈ આપે આ દ્રશ્યો જોયા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં એક અત્યારે મોટો વિવાદ સામે આવ્યો છે જ્યાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાને સ્ટેટ રિઝર્વ પોલીસ એટલે કે એસઆરપી જવાને અપમાનજનક શબ્દોમાં વાતચીત કરીને ગાળો આપ્યો હોય તેવો દ્રશ્યો અત્યારે વીઆર લાઈવ પાસે આવ્યા છે। ખાસ કરીને આ વિવાદની શું છે વિગત એના પર ચર્ચા કરીએ ત્યારે સાગબારા તાલુકાનું ખોપી ગામ છે જ્યાં જંગલની જમીન મુદ્દે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદને લઈને મનસુખ વસાવાએ 2 દિવસ પહેલા મોટું એક આયોજન કર્યું હતું ખેડૂતોને ભેગા કરવા આદિવાસીઓને ભેગા કરવા માટે એક આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ વિવાદ વધારે વકરતા મનસુખ વસાવાએ આ વિવાદને ઠાળવા માટે ફરતી સોશિયલ મીડિયા પર એક વિડીયો રિલીઝ કરીને આ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી પરંતુ આ આંદોલન વધુ ન વકરે તે માટે પોલીસ જવાનો અને વન વિભાગના જવાનો એ તમામ જે જગ્યાએ આંદોલનની શરૂઆત થવાની હતી ત્યાં બંદોબસ્ત ગોઠવ્યો હતો પણ આ જ દરમિયાન ડેડિયાપાડામાં જ્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા જઈ રહ્યા હતા ડેડિયાપાડા તરફ ત્યારે પોલીસ જવાનોએ રસ્તાના ગાડીઓ રાખીને એ રસ્તો બ્લોક કરી દીધો હતો અને આ વિવાદને લઈને મનસુખ વસાવા પોતે સાંસદ હોવાના નાતે મને ત્યાંથી જવા દો તેવી માંગ કરી હતી પરંતુ પોલીસ જવાન જે એસઆરપી જવાન છે એમને મનસુખ વસાવાની ગાડીને રોકી હતી જેનાથી સાંસદનો પારો આ 7મા આસમાને પહોંચી ગયો હતો। આ દરમિયાન એ એસઆરપી જવાન અને મનસુખ વસાવા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી અને આ દરમિયાન એસઆરપીના જવાન જે પોતાની મર્યાદા ભૂલીને સાંસદ મનસુખ વસાવાને અપમાનજનક શબ્દો સાથે વાતચીત કરી હતી અને ગાળો આપી હતી। અત્યારે સમગ્ર વિવાદ અને જે બબાલ થઈ છે એ બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે। એ વિડીયો પણ વીઆર લાઈવ પાસે છે, આપણે એકવાર એના પર નજર કરી લઈએ। રસ્તો કોને રોકો ભાઈ કોને રસ્તો રોકો છે આ તમારી જગ્યા છે તમારે તમારો રસ્તો કમ રોકો છે અરે આ રસ્તો કમ રોકો છે અરે આ રસ્તો કમ રોકો છે અરે પણ રસ્તો કમ રોકો છે અરે આ રસ્તો કમ રોકો કોણ આ રસ્તો કેમ રોકો તો પેલા કો અરે પણ કોનો રસ્તો છે અરે બાબા ગાલી નહીં બોલા ભાઈ નહીં બોલા એક આ રસ્તો કોનો છે પૂછું જાહેર રસ્તો કમ રોકો છો જાહેર રસ્તો કમ રોકો તમે અરે હવે તો આ રસ્તો કોનો છે મેં પૂછેલો કોનો રસ્તો સર એટલે હું કહેતો છું એવો નહીં ગાળ કોણ બોલે તું
તું ગાઢ કેમ બોલ્યો તું? ગાઢ કેમ બોલ્યો? તમે બોલ્યા ને ગાઢ? ગાઢ બોલ્યા તમે હમણાં? मैं आपने नहीं बोला, अरे अरे मैं सामड़ू ने आपको नहीं बोला था। अरे मैं समझा, मैं मूर्ख हम नहीं समझता। हाँ मैंने ये पूछा कि रास्ता किसका आपका रास्ता है, रोक रहे आप? नहीं गाड़ी क्यों बोला? वो साहेब हमारी बात ये वो नहीं गाड़ बोले थे मास। डीजे પેલી બસ તૂટી જાય अरे बस टूटे था, बस पहली बाजू तो आरस तो कम आने वाली को गाड़ों कम बोले था के यहाँ बोले थे। એ બોલ્યો હમણાં એવું બોલ્યો ઓય બોલને કેમ સમજણ પાડો તમારા માણસને જતી વખત પણ રસ્તો રોકવો હમણાં પણ રસ્તો રોકી રાખો છો એટલે આ ગાડી અંદર તૂટી જાય છે ને અરે પણ તે એક સાઈડ પર ખુલ્લી રાખવી જોઈએ ને આખા જતા રસ્તો થઈ ગયો ગયા વખતે પણ લોકો કઈ રીતના જાય કેટલા લોકોએ આજે ફરિયાદ કરી લોકો પર જુલમ ગુજારવાયા છે આદિવાસીઓનો ત્રાસ ગુજારવાયા છે લોકો એટલે ગાળ નહીં બોલવું જોઈએ એમ. આદિવાસીઓ પર ત્રાસ ગુજારવાયા છે આ જવાના રસ્તા રોકી રાખો તમે આ સાંસદ છે પછી તેને કેમ ગાળ દે બરાબર એને કઈ ગાળ દેવાના એટલે એટલે એવું આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા તમે લોકો રસ્તો રોકી તમારે જે કામ થાય કરો ને તમે રસ્તો કેમ રોકો છો પેલી જવા દે ને ગાડી અહીંથી જવા દે ભાઈ ગાડી જવા દો આગળ જવા દે તો સાસુ વાળી મળશે સાંસદ આવે તો થોડીક તો મર્યાદા રાખવી પડે કે એ લોકોને ખબર પડી જાય કે સાંસદની ગાડી આવે તો હટાવી દઈ જાય કે નહીં એટલે તો માન આદિવાસીઓ પર જુલમ ગુજારવાયા છે એ બી સમજ્યા પણ માણસ શું સમજે આ મેં આતંકવાદીઓ છે અહીંયા આ ગુંડાઓ છે હજુ બોલાવો જેટલા બોલાય તેટલા બોલાવો તમે એવું લાગે છે એટલે થોડીક મર્યાદા અમે અમારું કામ કરીએ છીએ તમે તમારું કામ કરો ને રસ્તા શું કામ રોકો છો એમને બી એમની ફરજ તો સમજવી સાંસદની ગાડી આવે તો જગ્યા આપી દેવાનું અમે ગાડી આવે છે તો પાર કરવા દે બે વખત થયું તો બીજી ગાડી આવે છે ત્યારે બી ફસાવાનો દોર ખુલ્લા રાખતા બીજી ગાડી નહીં જાય